અમે ઘરે નીકળી ગયા આઈટીઆઈ જવા માટે બરાબર. હવે બસ સ્ટેન્ડે જવાનું થાય હા, બસ આવી જાય તો સારું હોય. એટલે રિક્ષામાં બેસી જવાનું થાય હા. પછી ભાડાના ખૂટશે, ખર્ચાના પૈસા ખૂટી જાય થોડા ઘણા, પણ જવાનું થાય હા આઈટીઆઈમાં. આગળ મળીએ, જોતા રહેજો. નવો બ્લોગર છે આ ચિરાગ ભાઈ છે અને અમારે આ રોનું છે. આઈટીઆઈ જવાનું થાય હવે બસ આવી જાય તો બહુ સારી વાત છે. બાકી તો આગળ જોતા રહેજો. આગળ તમને બતાવો કડીનું બસ સ્ટેન્ડ. કડીનું બસ સ્ટેન્ડ બતાવો તમે, આગળ બનાવી રહ્યો. અમે ઘરે નીકળી ગયા છે આઈટીઆઈ જવા માટે બરાબર. અને આપણો આ મિત્ર છે અને બસ સ્ટેન્ડે પહોંચી ગયા. હવે બસની વાત જોવાની છે, બસ આવે કેટલા વાગે. આગળ બનાવી રહેજો. કડીનું ડેપો બતાવ્યું હું તમને બરાબર. જય માતાજી. આ અમે બસ હતી એમાં અમે આવ્યા હતા ને અમારા બીજી બસમાં બેહ્યા. અમે આઈટીઆઈ બરાબર આઈટીઆઈ જવાનું થાય હવે. આ આપણા બંકા આરોનું અમે આઈટીઆઈ જવાનું થાય અને આ કડીનું બસ સ્ટેન્ડ. એટલે આગળ આઈટીઆઈ બતાવું તમને, જોરદાર જોતા રહેજો. હવે બસમાં ઉતરી ગયા આપણે બરોબર. પહેલાં આ રહી આપણી આઈટીઆઈ. આપણી આઈટીઆઈ રહી, પણ આઈટીઆઈ હાલ જવાનું થતું નહીં. પહેલાં બીજા ભાઈઓને મળવાનું થાય બરોબર. આ રહી આપણા બધા ભાઈઓ ને આ રહી આપણી આઈટીઆઈ. હાલ જવાનું થતું નહીં આઈટીઆઈ, હાલ બીજા ભાઈઓને મળવાનું થાય. આ રહી અમારી ગેંગ અને આ પાછળ અમારી આઈટીઆઈ. પણ હાલ અમારે બીજા ભાઈઓ જોડે જવાનું થાય. ચાલો ભાઈ ચાલો પછી આઈટીઆઈ જવાનું. આઈટીઆઈ આવીને તરત બધા ભાઈઓ એકને બેસ્યા જો હોમાં અને પડી બોલાવી દીધા. ભૂખ્યા થઈ ગયા બરાબરના. અને આ બધા ભાઈઓ બેસ્યા. અમારી નાસ્તા પાણી કરી પછી આઈટીઆઈ જવાનું થાય. જય માતા.